નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાના લીધે 26 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં પણ ખાસ કરીને જૂનાગઢ, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 7 ઇંચથી વધુ વરસાદની શક્યતા રહેલી છે। આ સિવાય જામનગરના વિસ્તારોમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસવાની ભાગ્યતા રહેલી છે, જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે। રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત। જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાવી રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મત અનાજ મળશે। મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે। આવતી 1 તારીખથી રાજ્યના અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે। આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો કાયદો મળશે। આવો તમને જણાવીએ કે કોને મહિને 35 કિલો ફ્રી અનાજ મળશે। તો મિત્રો, સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર એનએફએસએ અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિનો ફ્રી અનાજનો લાભ મળશે। સરકાર દ્વારા જાણકારી અપાઈ છે કે લાભાર્થીને 5 કિલો મફત અનાજ મળશે। તો અંત્યોદય અન્ન યોજના અંતર્ગત પરિવારને 35 કિલો પ્રતિ પરિવાર દર મહિને મફત અનાજ મળશે, જેથી તમામ રેશન કાર્ડ ધારકો પોતાના ગામની રાશનની દુકાને જઈને પોતાનું રાશન લઈ શકે છે। ઘરઘંટી સહાય યોજના। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી તેને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજરાત કોમન ગુજકેટ 2025ની પરીક્ષાની તારીખની જાહેરાત કરી છે। આપને જણાવી દઈએ કે ગુજકેટ 2025ની પરીક્ષા 23 માર્ચ 2025ના રોજ લેવામાં આવશે। ઉપરાંત ગુજકેટ 2025 માટે એપ્લાય કરવાની એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ અને પ્રક્રિયાની માહિતી તમને બોર્ડની વેબસાઇટ પર જાહેર કરાશે, જેમાં આ પરીક્ષા 3 કલાકની રહેશે। ભારે પવનના કારણે રોપવે સેવા બંધ। સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, ત્યારે ભારે વરસાદને પગલે અને યાત્રાળુઓની સલામતીના પગલે હાલ રોપવે સેવા બંધ કરવામાં આવી છે। જો યાત્રાળુઓને ગિરનાર જવું હશે તો તેઓને 9,999 પગથિયાં ચઢવા પડશે। હાલમાં ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય છે, જેને કારણે આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે। તો બીજી બાજુ તંત્ર પણ એલર્ટ થયું છે।